આ તરફ સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થઈ ગયું છે। 22 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું। હોટલમાં કામ કરતી વખતે તેને એટેક આવ્યો હતો। તબીબે યુવકને મૃત જાહેર કર્યો છે। સુરતમાં વધુ એક હાર્ટ એટેકનો બનાવ બન્યો, જેમાં 22 વર્ષીય મૂરત લોઢી નામના યુવાનનું મોત થયું છે। मनीष परमार વધુ માહિતી આપી રહ્યા છે। મનીષ, જણાવશો શું વધુ વિગતો? સુરત શહેરમાં નાની વયે જે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ છે તે સતત વધી રહ્યા છે। તે વચ્ચે સુરત શહેરમાં 22 વર્ષીય જે યુવક છે મૂરત લોઢી, તેને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું છે। આ જે યુવક છે તે હોટલમાં કામ કરતી વખતે ધરી પડ્યો હતો। તત્કાલિક 108 ને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ તેને સારવાર મળે તે દરમિયાન જ તેનું મોત થયું હતું। મહત્વની વાત એ છે કે આ યુવકને હાર્ટ એટેક આવવાના જે કહેવાય કે હાર્ટ એટેક આવ્યો હોય તે પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છે। ત્યારે આ યુવકનો જે મૃતદેહ છે તે સુરતની નવી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે અને જે પીએમ કરવામાં આવી રહ્યું છે કે ખરેખર આ યુવકને કોઈ બીમારી તો નહીં હતી, અન્ય કોઈ કારણ તો નહીં હતું, પણ પ્રાથમિક તપાસમાં એવું મળી રહ્યું છે કે 22 વર્ષ યુવકને હાર્ટ એટેક આવ્યો હતો, તેથી તેનું મોત થયું છે। જી, સમગ્ર માહિતી આપવા માટે